અને આગળ વાત કરીએ આજે રામનવમી એટલે રામ ભગવાનનો જન્મદિવસ। આજે આખા દેશમાં આખા ભારતમાં રામ ભગવાનના નામે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી છે। લોકો વાજતે ગાજતે શોભાયાત્રા લઈને નીકળ્યા છે। ત્યારે રાજકોટમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જસદણ શહેરમાં પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં પંચમુખી હનુમાનથી શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા રામચંદ્ર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ શોભાયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। આ શોભાયાત્રા જસદણ શહેરના હજારો ભક્તો ભાવપૂર્વક જોડાયા હતા અને દરેક વિસ્તારમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે રામધૂન સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। भगवान श्री राम नो जन्म दिवस आज सारे विश्व में भारत में राज्य में खास कर आज जसदणना वहेली सवारथी रामजी मंदिर शणगारी ने भगवान श्री राम की पूजा करीने सौ आ भक्तजनों की सौ नगरजनों की उपस्थिति में जसदण खाते रामनवमीना आजना उत्सव में खूब सारी रीते भगवान श्री राम की पूजा कर्या पछी आ शोभायात्रा प्रस्थान थई रह्युं छे।